જય જય ગરવી ગુજરાત. તમામે તમામ અમારી સાથે જોડાયેલ ગુજરાતની તમામ બહેનોનું હું મયંકભાઈ નાયક તમામે તમામ આપણી બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ જે મિત્રો જોડાયા છે, જે ભરતી માટે જે જોડાયા છે, તમામે તમામ મિત્રોનું હું આપણા આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે બહુ ડિટેલથી આજે અભ્યાસ કરવાના છે. આપણે એક એક પોઈન્ટ ઉપર આપણે અભ્યાસ કરવાના છે. આગળ પણ આપણે ઘણા બધા લેક્ચર વિડીયો આપણે મૂક્યા છે અને આજે જે વિષય પર ચર્ચા કરવાના છે તે આખો ટોપિક છે જે મોસ્ટ આઈએમપી છે. કેવો છે? મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાલક્ષી છે અને વારંવાર આના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા આવ્યા છે. ધ્યાન આપો. ચાલો આપણે આગળ વધીએ. કુપોષણ. કુપોષણ. હવે કુપોષણ વિશે આપણે ચર્ચા કરીએ. ધ્યાન આપો. તો કુપોષણ શું છે? તો ધ્યાન આપો. કુપોષણ એટલે શું? પ્રશ્ન થાય મગજની અંદર. તો કુપોષણ એટલે વ્યક્તિ દ્વારા લેવામાં આવતા જે ખોરાકમાં રહેલી જે શક્તિ છે અથવા પોષક તત્વોની ઉણપ છે, પોષક તત્વોની ઉણપ છે જે વધુ પડતી માત્રા અથવા અસંતુલનનો ઉલ્લેખ કરે છે. એટલે શોર્ટ અને સિમ્પલ વાત કરું તો શરીરની અંદર પોષક તત્વોની ઉણપ છે, ન્યુટ્રિશનની ખામી છે. શાની ખામી છે? ન્યુટ્રિશન એટલે પોષણની ખામી છે. અને પોષણની ખામી દૂર કરવા માટે કેવો ખોરાક લેવો જોઈએ? તો પ્રોટીનયુક્ત ખોરાક. કેવો ખોરાક લેવો જોઈએ? પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. કેવો ખોરાક? પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. આ ધ્યાન. પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. બરાબર છે? તો કુપોષણ કોને કહી શકાય? જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કુપોષણ શબ્દ વ્યાપક પ્રકારની પરિસ્થિતિઓને આવરી લે છે. હવે કુપોષણના બે પ્રકાર છે. ધ્યાન આપો. હવે કુપોષણ છે, બીજું પણ પરિસ્થિતિ અંડર ન્યુટ્રિશન. તો અંડર ન્યુટ્રિશન એટલે કુપોષણ કહી શકાય. શું કહી શકાય? કુપોષણ. હવે કુપોષણની વાત થાય આપણે તો અપૂરતું પોષણ. અપૂરતું જો પોષણ મળે છે તો ઠીકણાપણું આવે છે. ઘણાની હાઈટ બહુ નીચી હોય છે, ખ્યાલ છે ને આપણે? ઊંચાઈ નીચી હોય છે એટલે ઠીકણાપણું કહી શકાય. બરાબર? જે ઉંમરની સરખામણીમાં ઓછી ઊંચાઈ. ઉંમરની સરખામણીમાં ઓછી ઊંચાઈ. હવે બાળકનો જન્મ થાય તો બાળકની હાઈટ કેટલી હોવી જોઈએ? તો 45 થી 50 સેન્ટીમીટર. આ પ્રશ્ન પરીક્ષામાં તમારા પૂછાય છે. 45 થી 50 સેન્ટીમીટર. ધ્યાન આપો. કેટલી હોવી જોઈએ? 45 થી 50 સેન્ટીમીટર. બહુ ઓથેન્ટિક મુદ્દા વિશે હું ચર્ચા કરું છું અને વારંવાર પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાતા આવ્યા છે. કેટલી હોવી જોઈએ? 45 થી 50 સેન્ટીમીટર. દુબળાપણું. ઊંચાઈની સરખામણીમાં ઓછું વજન તો શું કહી શકાય? આમાં આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ભાઈ ઊંચાઈની સરખામણીમાં ઓછું વજન હોય તો દુબળાપણું. શું કહેવાય? દુબળાપણું. ભાઈ આ છોકરો તો માઈક આંગલો લાગે છે, આ છોકરી તો માઈક આંગલી લાગે છે, તો એનું મેઇન રીઝન શું છે? તો પોષણની ખામી છે. ઊંચાઈની સરખામણીમાં ઓછું વજન છે. ઊંચાઈની સરખામણીમાં શું છે? ઓછું વજન છે. આ યાદ રાખો. ચાલો ત્યાર પછી ઓછું વજન. ઉંમરની સરખામણીમાં ઓછું વજન. ઉંમરની સરખામણીમાં ઓછું વજન. એક સૂત્ર છે BMI, બોડી માસ ઇન્ડેક્સ. બોડી માસ ઇન્ડેક્સ. જેટલી વ્યક્તિની ઊંચાઈ ભાગ્યા વજન અથવા તો જેટલી વ્યક્તિની ઊંચાઈ એ પણ મીટરની અંદર, તો સ્ક્વેરમાં આપણે કરીશું. શામાં કરીશું? સ્ક્વેરમાં કાઢીશું. બોડી માસ ઇન્ડેક્સ કાઢવાનું છે આપણે. શરીરનું સમતોલ, જે બોડી છે એ બોડીનું સંતુલન જાળવવાનું છે. એટલે સંતુલન જાળવવા માટે શું કાઢવું પડે? બેલેન્સ. શું? બેલેન્સ. તો બોડીનું બેલેન્સ કાઢવા માટે શું કરવું પડે? તો BMI નું સૂત્ર છે વજન ભાગ્યા ઊંચાઈ. આ યાદ રાખો. બરાબર? મોસ્ટ આઈએમપી છે. તે સૂત્ર હું નેક્સ્ટ લેક્ચરમાં અપલોડ કરીશ અલગ અલગ ડિટેલથી. ત્યાર પછી જે સૂક્ષ્મ પોષક તત્વો છે એની ઉણપ. તો જુઓ, મહત્વપૂર્ણ વિટામિન્સ, ખનિજોની ઉણપ, આ બધાનો સમાવેશ થાય છે. આ બધું શું છે? કુપોષણ કહેવાય. આ બધું શું છે? કુપોષણ.
આ બધા મુદ્દા લખી દેજો તમારા પુસ્તકની અંદર, તમારા ચોપડામાં બધા મુદ્દા લખજો. ઉંમરની સરખામણીમાં ઊંચું ઊંચાઈ હોય તો ઠીકણાપણું કહી શકાય, તેમજ ઊંચાઈની સરખામણીમાં ઓછું વજન હોય તો દુબળાપણું કહી શકાય, તેમજ ઉંમરની સરખામણીમાં ઓછું વજન હોય તો ઓછું વજન કહી શકાય એને. બરાબર, આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. તેમજ ઓવર ન્યુટ્રિશન એટલે વધુ પડતું વજન, વધુ પડતું વજન એ પણ સારું નહીં. વધુ પડતું વજન હશે તો શું થશે, ધ્યાન આપો, એને મેદસ્વીતા કહેવાય. શું કહેવાય, મેદસ્વીતા. અને એના કારણે એક ભયંકર રોગ છે જેનું નામ છે ડાયાબિટીસ. કયો છે, ડાયાબિટીસ. અને સેકન્ડ છે હાઈ બ્લડ પ્રેશર. કેવું, હાઈ બ્લડ પ્રેશર. વધુ પડતું બોડી હોય તો આ બંને રોગો છે એ શરીરની અંદર વધુ જોવા મળે છે. અને ત્રીજો છે હૃદય એટલે હાર્ટ એટેક. એટલે હાર્ટ એટેક. એવા લોકોને હાર્ટ એટેકનો હુમલો આવવાની શક્યતાઓ વધી જાય છે. તેમજ આ બે તો વધુ માત્રામાં જોવા મળે છે. એક ડાયાબિટીસ છે, એક હાઈ બ્લડ પ્રેશર છે. બરાબર, જો હૃદય રોગ છે, સ્ટ્રોક છે, ડાયાબિટીસ છે, કેન્સર જેવી ભયંકર બીમારીઓ સર્જાઈ શકે છે. આ યાદ રાખો. બરાબર, આ બધા રોગો આપણે ડિટેલથી આવરી લીધા છે. આ બધા વધુ પડતું વજનમાં પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે વધુ પડતું વજન હોય તો કેવા પ્રકારના રોગો સર્જાશે, તો હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, કેન્સરનો સમાવેશ થાય છે. આ યાદ રાખો, જેનું ઓવર ન્યુટ્રિશન તરીકે આપણે ઓળખીએ છીએ. ચાલો આપણે આગળ વધીએ. જો કુપોષણના લક્ષણો, કુપોષણના લક્ષણો. હવે કુપોષણના લક્ષણો કેવા હોય ભાઈ, તો ભૂખમાં ઘટાડો. અને બધા કરતા હું સિમ્પલ રીતે પૂછું ને તો ચીડિયાપણું, વાત વાતમાં કંટાળો આવવો, બેચેની આવવી, બેચેની આવવી, કંટાળો આવો જેવા લક્ષણો સર્જાશે વાત વાતની અંદર. કોઈની વાત સાંભળવી ગમવી નહીં. આ મેન લક્ષણો હું બોલી રહ્યો છું. ભૂખમાં ઘટાડો એટલે બાળકની ભૂખ સામાન્ય કરતા ઓછી થઈ જાય છે. ભૂખમાં ઘટાડો થાય, ભાઈ હું તો 2 રોટલી ખાઉં છું. કેટલી રોટલી, 2 રોટલી. તો 2 રોટલી ખાવ છો એટલે કેવો છે, ચીડિયાપણો છે. કેવું છે, ચીડાય છે. આ યાદ રાખો, જેને ભૂખમાં ઘટાડો કહી શકાય. શું કહી શકાય, ભૂખમાં ઘટાડો કહી શકાય. તેમજ રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો. હવે રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થશે તો બાળકમાં ગંભીર પ્રકારના રોગો લાગુ પડશે. જો કુપોષણના કારણે બાળકમાં વારંવાર બીમાર પડે છે. अब બાળક વારંવાર બીમાર પડે તો કેવા પ્રકારના રોગો થશે, આ ધ્યાન આપો. ધ્યાન આપો, આ લખી દેજો, મરાસ્મસ અને ક્વોશિયોકોર અને એનિમિયા, ગોઈટર, આ ધ્યાન આપો. ત્યાર પછી ગોઈટર, ત્યાર પછી કુપોષણનો શિકાર બનશે. શું બનશે, કુપોષણનો શિકાર બનશે. આ બધા રોગોથી શું બનશે, કુપોષણનો શિકાર. આ બધા પ્રશ્નો લખી દેજો, મરાસ્મસ, ક્વોશિયોકોર, એનિમિયા, ગોઈટર, કુપોષણ. બરાબર, જો રોગ પ્રતિકાર શક્તિમાં ઘટાડો થશે અને બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. આ યાદ રાખો. બરાબર, બહુ મોસ્ટ આઈમ્પી ટોપિક છે. ચાલો આગળ. ત્વચા અને વાળમાં ફેરફાર. હવે જે બાળકમાં કુપોષણ હશે એના વાળ પાતળા હશે. કેવા હશે, પહેલી નિશાનીના વાળ પાતળા. તેમજ બરછટ, રંગહીન થઈ જાય છે. એટલે શરીરમાં ઘણી વખત આપણે કહીએ છીએ કે ભાઈ આના બોડીમાં કઈ ઉજાસ લાગતો નથી, ઉજાસ લાગતો નથી, તો સમજી લો કે શું છે ભાઈ, તો કુપોષણનો શિકાર છે. બરાબર, ત્વચા શુષ્ક પડી જાય છે, ખરબચડી પડી જાય છે. એટલે તમે ચામડી છે તમારી, આ ચામડીને આંગળી કરશો ને, આ ચામડી હેન ખેંચશો ને, તેની મૂળભૂત સ્થિતિમાં આવતા સમય લાગશે. મૂળભૂત સ્થિતિમાં આવતા સમય લાગશે. એટલે કહેવાનો મીનિંગ કે બાળકોમાં શું છે ભાઈ, કુપોષણ છે. શું છે, કુપોષણ. ચાલો પછી આગળ. માનસિક ફેરફાર. કેવો ફેરફાર, માનસિક ફેરફાર. એટલે બાળક થાક અનુભવે છે. શું અનુભવે છે, થાક. પછી ચીડિયું આવી ગયો ભાઈ, ચીડિયું, રડતું રહે છે. આપણે બોલીએ ઘણી વખત કે ભાઈ આ તો રડ રડ કરે છે ભાઈ, આને તો બીજું કઈ આવડતું નથી. તો શું છે ભાઈ, એના શરીરની અંદર કુપોષણની ખામી છે. રમવામાં પણ રસ લેતું નથી. અને આવું બાળક
આવું બાળક જે વિકલાંગતા પેદા કરી શકે છે. શું પેદા કરી શકે છે? વિકલાંગતા. આ યાદ રાખો. બરાબર, ચાલો આગળ. શારીરિક વૃદ્ધિ અટકી જવી. શારીરિક વૃદ્ધિ અટકી જવી એટલે શરીરનો જે વિકાસ છે આ ધ્યાન આપો. તો બાળકની જે ઊંચાઈ, વજન વધવાનું અટકી જાય અથવા તો ધીમો થઈ જાય, આ બધા સિમ્પટમ્સ બાળકમાં જોવા મળે છે. તેમજ ગ્રોથ ફોલ્ટરિંગ. ગ્રોથ એટલે ગ્રોથ, બાળકના વિકાસમાં અનિયમિતતા જોવા મળે છે. જુઓ, બાળક છે રાત્રે આરામ કરી શકતું નથી, શાંતિથી ઊંઘી શકતું નથી, બેચેન રહે છે. કેવું રહે છે? બેચેન રહે છે. બાળક કેવું રહે છે? બેચેન રહે છે. આ ધ્યાન આપો. ત્યાર પછી સોજા. શરીર પર ખાસ કરીને પગ અને ચહેરા ઉપર સોજા આવી જાય છે. આપણે ઘણી વખત આપણે જોઈએ છે તો કોઈ પણ વ્યક્તિને જો સોજા છે તો ક્યાંથી તપાસ કરીશું? તો એની આંખની ભ્રમર કેવી હશે? સ્વેલિંગ હશે. સ્વેલિંગ એટલે સોજા આવેલા હશે. તેમજ એની જે પગ છે, પગનો ભાગ, એડીનો ભાગ જે ફૂલેલો જણાશે. એટલે આપણને ખ્યાલ પડી જાય કે આ કુપોષણનો શિકાર છે. આ યાદ રાખો. બરાબર, ચાલો આગળ. ત્યાર પછી કુપોષણના પરિણામો જુઓ, ધ્યાન આપો. કુપોષણના પરિણામો કેવા હોય? બરાબર, જુઓ કુપોષણના પરિણામો. તો વૃદ્ધિનો અટકાવ થઈ જ જાય ને. વૃદ્ધિનો અટકાવ કોણ કરે? તો પ્રોટીન કરે. આપણા શરીરમાં જો સેલ નહીં બને, કોષ બનશે નહીં, તો વિકાસ થશે નહીં. આ યાદ રાખો. વૃદ્ધિનો અટકાવ એટલે વિકાસ એનો અટકી જશે. એનો વિકાસ અટકી જશે. આપણે જોયું હમણાં હાલ ટોપિકની અંદર કે કુપોષણના લક્ષણમાં આ બધા એના શું છે? એના સિમ્પટમ છે. આ બધા એના લક્ષણો છે. બરાબર, આ સોર્સ ઓફ ઇન્ફેક્શન ગણી શકાય આને. આ મૂળભૂત કારણ છે. જો ગુજરાતમાં કહી શકાય, ભારતમાં કહી શકાય કે વિશ્વની અંદર જો સૌથી મોટામાં મોટી બીમારી હોય તો કુપોષણ છે. શું છે? કુપોષણ. પછી ચેપ લાગવાની શક્યતાઓ વધી જશે. ધ્યાન આપો. મોટી ઉંમરે પણ કુપોષણ આવી શકે. એવું જરૂરી નથી કે નાની ઉંમરે જ કુપોષણ આવે. જો મોટી ઉંમરનો એડલ્ટ વ્યક્તિ છે પણ સરખું જમતો નથી, એને સંતુષ્ટિ નથી, તો એના બોડીમાં પણ શું આવી શકે? કુપોષણ આવી શકે. હવે વૃદ્ધિનો અટકાવ થશે તો શું થશે? શારીરિક ક્ષમતા ઓછી થઈ જશે. અને શારીરિક ક્ષમતા ઓછી થવી એનું મુખ્ય રીઝન શું છે? ઓછી આવક. ઓછી આવક. ત્યાર પછી જ્ઞાનાત્મક વિકાસ રૂંધાવો. હવે જ્ઞાનાત્મક વિકાસ રૂંધાશે, બાળક સ્કૂલમાં કે આંગણવાડીમાં કોઈ જગ્યાએ ભણતું હશે, આ છોકરાને તો યાદ રહેતું જ નથી, આ છોકરીને યાદ રહેતું જ નથી. તેનું મુખ્ય કારણ શું છે? એના શાળા છોડવી પડે છે. તેનું મુખ્ય કારણ શું છે? કે એના બોડીનો વિકાસ નથી. બોડીનો વિકાસ ના હોય તો મગજનો વિકાસ થવાનો જ નથી. આ યાદ રાખો. ચેપ લાગવાની શક્યતાઓ થશે. તો વારંવાર ચેપ લાગતો હશે, બાળકનું મૃત્યુ થશે. વારંવાર ઘણી વખત બાળકોની અંદર થેલેસેમિયા મેજર જોવા મળે છે. કયો? થેલેસેમિયા મેજર. આ ધ્યાન આપો. થેલેસેમિયા મેજર જોવા મળે તો દર 15 દિવસે ડાયાલિસિસ કરાવવું પડે છે કિડનીનું. આ યાદ રાખો. એટલે ઘણા રોગ એવા છે જે હેરિડિટીમાં આવે છે, વારસાગતમાં. બીજો છે ડાયાબિટીસ. આ પણ હેરિડિટીમાં આવે છે. આ ધ્યાન આપો. આ પણ હેરિડિટીમાં આવે છે. આ યાદ રાખો. એટલે ઘણા બધા રોગ એવા છે. મોટી ઉંમરે આવેલા કુપોષણ, તો માતામાં રહે કુપોષણ. મોટી ઉંમરે મોસ્ટ ઓફલી કોનામાં આવે? તો 80% હિસ્સામાં જોવા જઈએ તો માતામાં જ આવે છે. ઓછી વજનવાળા જે માતાની ઉંમર છે એના કરતા પણ ઓછું વજન છે તેનું, અને એવી માતા જો ગર્ભવતી છે તો એવી માતા છે જે કુપોષણનો શિકાર બનતી આવી છે. આ ધ્યાન આપો. હવે ધ્યાન આપો. વજન માપવાની પ્રક્રિયા, જેને સોલ્ટલ સ્કેલ કહેવામાં આવે છે, દરેક આંગણવાડીમાં હોય, અથવા તો આંગણવાડીમાં હોય, પીએસસીમાં હોય, સીએસસીમાં હોય, સિવિલમાં હોય. આ ધ્યાન આપો. આ પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો ખ્યાલ પડી જ જવો જોઈએ. બરાબર, સ્કૂલમાં હોય, દરેક જગ્યાએ આ સોલ્ટર સ્કેલ જોવા મળે છે. બરાબર, આ યાદ રાખો.
હવે બાળકને વજન કરતા પહેલા શું જોવાનું, તો બાળકના શરીર ઉપર ન્યૂનતમ એટલે ફક્ત ચડ્ડી અને બનિયાન જેવા, ફક્ત ચડ્ડી અને બનિયાન જેવા, પછી વજન કાંટાને 0 પર સેટ કરો, એટલે કે કાંટા ઉપર જોડી રાખીને રાખો, તેમાં 100 બરાબર 0 પર હોવી જોઈએ, તે નાખો. વજન કાંટાને હુકમાં અટકાવો, આ બધા જોયેલું જ છે, આ હુકમાં ભરાવાનું છે. બાળક નાનું હશે, જન્મતાની સાથે, જે જન્મેલ બાળક છે, જન્મતાની સાથે તંદુરસ્ત બાળક છે, તો 3 થી 3.5 kg વજન હશે એનું, અને આટલું હોવું જોઈએ. આ તંદુરસ્ત બાળકની વ્યાખ્યા છે. ન હોય તો એવા બાળકને આપણે શોલ્ડર સ્કેલ, જે આંગણવાડીમાં જાય, સ્કૂલમાં જાય, દરેક જગ્યાએ એનું માપ કરવાનું છે આપણે. જો વજન કરતા સમયે જો બીજું શું જોવાનું છે, તો બાળકના વજન કાંટાની જોડીઓ આરામથી સુવડાવો, બેસાડાવો, અને ધ્યાન રાખો કે બાળકના પગ કે હાથ જમીનને સ્પર્શ ન કરતા હોય. કાંટા સ્થિર ન થાય ત્યાં સુધી જુઓ. ત્યારબાદ બાળકનું વજન નોંધો. આપણે ચોક્કસ માપ લેવાનું છે. હવે જે મોસ્ટ આઈએમપી છે, જે પરીક્ષા લક્ષી છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. બાળકનું વજન 100 ગ્રામની ચોક્કાઈ સુધીનું. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ બાળકનું વજન આંગણવાડીમાં કેટલા ગ્રામની ચોકસાઈ સુધી નોંધો, તો 100 ગ્રામની. કેટલા ગ્રામની? 100 ગ્રામની. આ નોંધ કરી લેજો, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક. તેમજ બાળકને પકડીને નોંધણી કરવી નહીં, આ યાદ રાખવાનું. બરાબર, ચાલો આગળ. હવે આ ઇલેક્ટ્રોનિક છે સ્કેલ. પેલો જે સ્કેલ હતો એ આપણે લટકાવવાનો છે બાળકને. હવે આ છે ઇલેક્ટ્રોનિક સ્કેલ, જેના બાળક મૂકવાનું છે, દરેક જગ્યાએ અવેલેબલ છે. આવી વજન માપવા માટે ઇલેક્ટ્રિક સ્કેલનું પ્રાધાન્ય આપો. ખાતરી કરો કે વજનનું મશીન કેલિબ્રેટેડ છે, એટલે કે સચોટ માપ આપે છે. આ પહેલું જોવાનું, સચોટ માપ આપે છે કે નથી આપતું. વજનનું મશીન સપાટ અને સમતલ સપાટી પર રાખો, જેથી કરીને તે યોગ્ય રીતે કામ કરે. આ ધ્યાન આપો. બરાબર, ચાલો આગળ. દરેક વખતે વજન કરતા પહેલા મશીનને 0 પર એડજસ્ટ કરવું જોઈએ. મશીનને કેટલા પર રાખવાનું છે? 0 પર. વજનના મશીનને પેન પ્લેટ હંમેશા સ્વચ્છ રાખો. કેવી રાખવાની છે? સ્વચ્છ. વજન કરતી વખતે બાળકને શક્ય તેટલા ઓછા કપડાં પહેરાવો. આ તો આપણે આગળ જોઈ ગયા. વજનને નજીકના ગ્રામ સુધી, એટલે જ્યાં સુધી મપાય ત્યાં સુધી એનું માપ લેવાનું છે આપણે. અને વજનના મશીનને નિયમિતપણે સ્ટાન્ડર્ડ અને કેલિબ્રેટ કરો, એને એડજસ્ટમેન્ટ કરવાનું છે આપણે. બરાબર, આ ધ્યાન આપો. માતાને સમજાવો કે બાળકનું વજન કેમ કરવામાં આવી રહ્યું છે, અને તે કેવી રીતે બાળકના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવામાં આવે. આ છેલ્લો જે ટોપિક છે એ બહુ મોસ્ટ આઈએમપી છે. આપણે માતાને સમજાવવાનું છે ભાઈ મિત્રો, કે આપણે બાળકનું વજન કેમ કરવાનું છે. તે કુપોષણનો શિકાર તો નથી ને? આવનાર પેઢી સ્વસ્થ તો છે ને? કુપોષણનો શિકાર તો નથી ને? એનું માનસિક સ્વાસ્થ્ય કેવું છે, એનું શારીરિક સ્વાસ્થ્ય કેવું છે, આ બધી તપાસ કરવાની છે આપણે. આ યાદ રાખ. લંબાઈ માપવાની પ્રક્રિયા છે. હવે આપણે વજન વિશે ચર્ચા કરી. બરાબર, 2 પ્રકારના છે વજન માટે, પણ કયા કયા છે આ ધ્યાન આપો પરીક્ષામાં. તો ઇલેક્ટ્રોનિક સ્કેલ છે, અને સેકન્ડ કયો છે? શોલ્ટર સ્કેલ છે. 2 પ્રકારના. જો પરીક્ષામાં પૂછાય કે ભાઈ વજન માપવા માટે કેટલા પ્રકારના સ્કેલનો ઉપયોગ થાય છે, તો 2 પ્રકારના. એક છે શોલ્ટર સ્કેલ અને બીજો છે ઇલેક્ટ્રોનિક સ્કેલ. બરાબર, આ વજન માપવાની પ્રક્રિયા છે. કઈ કઈ જગ્યાએ અવેલેબલ છે? પીએસસી, સીએસસી, આંગણવાડી, સબ સેન્ટર, સિવિલ હોસ્પિટલ, દરેક જગ્યાએ આ શોલ્ટર સ્કેલ તેમજ ઇલેક્ટ્રોનિક સ્કેલ અવેલેબલ છે. અને તંદુરસ્ત બાળકનું વજન કેટલું હોય? 3 થી 3.5 kg. આપણને યાદ રહેવું જોઈએ. મધ્યમ પરીક્ષામાં પૂછાય, મધ્યમ કેટલું હોય? તો 2.5 કિલોગ્રામ થી 3 kg. બરાબર, આ મધ્યમ આવ્યું. અને જો કુપોષણ છે બાળકને, તો 2.5 કિલોગ્રામ થી ઓછું વજન, એ શામાં આવશે? કુપોષણમાં આવશે. શામાં આવશે? કુપોષણ. આ નોંધણી કરી લેજો, બહુ અગત્યના ટોપિકો છે. બરાબર, ચાલો. તેમજ લંબાઈ માપવાની પ્રક્રિયા છે. લંબાઈનું માપન માટે લેન્થ બોર્ડ. કયું બોર્ડ? લેન્થ બોર્ડ. કયું બોર્ડ છે મિત્રો?
લેન્થ બોર્ડ. આ ધ્યાન આપો. કયું બોર્ડ? લેન્થ બોર્ડ. એનું શું કહેવામાં આવે છે? ઇન્ફેટોમીટર કહેવામાં આવે એનું. કયું મીટર? ઇન્ફેટોમીટર. બરાબર, આ ધ્યાન આપજો. કયું મીટર? ઇન્ફેટોમીટર. બરાબર, કયું મીટર? ઇન્ફેટોમીટર કહેવાય. જે 2 વર્ષથી નાના અથવા 87 સેમી થી ઓછી હોય તેવા બાળકોની લંબાઈ લેવી. તેવી બાળકોની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સાહેબ આ ઇન્ફેટોમીટરમાં કેટલા વય જૂથના બાળકોનો સમાવેશ છે? તો 2 વર્ષથી નાના બાળકો. કેટલા વર્ષના? 2 વર્ષથી નાના બાળકોનો સમાવેશ છે. અથવા તો 87 સેન્ટીમીટર થી ઓછી હોય લંબાઈ એવા બાળકોની શું કરવાની છે? લંબાઈ કરવાની છે આપણે. અને બાળકની લંબાઈ માપવા માટે ઇન્ફેટોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. કયું મીટર છે? ઇન્ફેટોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, આ પણ એક માપન છે. હું બતાવું છું તમને ફોટો, એનો દર્શાવ્યો છે આપણે ફોટો ઇન્ફેટોમીટરનો. બરાબર, આ ઇન્ફેટોમીટર કહેવાય એને. બરાબર, આ લંબાઈ દર્શાવવા માટે આ ઇન્ફેટોમીટર છે એનું. બરાબર, આવી રીતે એનું માપન કરવામાં આવે છે. આ છોકરી જોઈ શકો છો તમે આ પિક્ચર ની અંદર, જેનું માપન થઈ રહ્યું છે. બરાબર, આ યાદ રાખો. તેમજ બાળકની ઊંચાઈ માપવા માટે સ્ટેડિયોમીટર. સ્ટેડિયોમીટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ધ્યાન આપો. ઊંચાઈ 0.1 સેમીની નજીકના માપ સુધી રેકોર્ડ કરવામાં આવે છે. બરાબર છે, આ પરીક્ષામાં પૂછાય કે બાળકની ઊંચાઈ કેટલા સેમીથી નજીકના માપ સુધી રેકોર્ડ કરવામાં આવે છે? 0.1 સેમીથી. અને ધ્યાન રાખો, જો કોઈ 2 વર્ષથી મોટી ઉંમરના બાળકોમાં ઊંચાઈ માપવાની શક્ય ન હોય તો લંબાઈ માપો અને તેમાં 0.7 સેમી એટલે માઇનસ બાદ કરી દો. બરાબર છે. હવે આવો પ્રશ્ન પરીક્ષામાં ન પૂછાય તમારે મોસ્ટ ઓફ ધી પરીક્ષામાં આ યાદ રાખવાનું. એક આ સ્ટેડિયોમીટર, એક ઇન્ફેટોમીટર. આ યાદ રાખો, સ્ટેડિયોમીટર. આ બધા પરીક્ષા લક્ષી કહું છું. કેટલા વય જૂથની? તો 2 વર્ષથી મોટા 87 સેમી થી વધારે. આજે હું ટોપિક તમને ટચિંગ કરાવું છું એ બધા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ચાલો આગળ. આ ઊંચાઈ માપવાની પ્રક્રિયા જુઓ. ઊભા બેકબોર્ડ વાળું, ખસી શકે ને તેવું હેડપીસ અને જેમાં નીચેનો ભાગ સમતલ સપાટી પર સ્થિર રહી શકે તેવા સ્ટેડિયોમીટરનો ઉપયોગ કરો. જો તમે જોઈ શકો છો પિક્ચરની અંદર. યોગ્ય માપ માટે બાળકના બૂટ અને મોજા ઉતારો તથા બાળકના માપનમાં અડચણરૂપ માથાની પિન અથવા અન્ય વસ્તુને કાઢી નાખો. માથામાં કઈ પિન ભરાવી હોય, બોડિયું બાંધ્યું હોય તો કાઢી નાખો ભાઈ. આ ધ્યાન આપો. બાળક સમાંતર દિશામાં જોઈ શકે એ રીતે બાળકને બોર્ડ પર ઊભું રાખો જેથી તેના પગ, એડી અને ખભા બોર્ડને અડી રહે. હેડપીસ બાળકના માથાને અડે ત્યાં સુધી આ ઉપરનું એને હેડપીસ કહેવામાં આવે. બરાબર, આ યાદ રાખજો. હેડપીસ બાળકના માથાને અડે ત્યાં સુધી લઈ આવો અને માપ નોંધો. આપેલ ફોર્મેટમાં 0.1 સેમી જેટલું નજીકનું માપ નોંધો. હવે આ પરીક્ષામાં પૂછાય કે ઊંચાઈ માપવા માટે કેટલા ફોર્મેટ સુધી માપ નોંધવું જોઈએ? તો 0.1 સેમી જેટલું નજીકનું માપ નોંધો. બરાબર, આ યાદ રાખો. જો આ સ્ક્રીનિંગ કરવાનું છે. પછી બાળકોની ઓળખ માટે શું કરવાનું છે આપણે? સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ એટલે તપાસ કરવી ભાઈ. આપણે તપાસ કરવાની છે. લેબોરેટરીમાં જેમ તપાસ થાય ને ભાઈ, એવી રીતે આપણે તપાસ કરવાની છે. યાદ રાખવું. તો કઈ સ્ક્રીનિંગ પછી બાળકોની ઓળખ, તો કેટલા વય જૂથના બાળકોની સ્ક્રીનિંગ કરવાની હોય છે? પહેલો જ તમારો પ્રશ્ન ટોપિક. તો 0 થી 5 વર્ષના બાળકો. કેટલા વર્ષના? 0 થી 5 વર્ષના બાળકોનું સ્ક્રીનિંગ કરવાનું હોય. કઈ વય જૂથના? 0 થી 5 વર્ષના. હવે શું જોવાનું? પહેલું 0 થી 5 વર્ષના બાળકોમાં પહેલું 2 વસ્તુ શું જોવાની? તો વજન અને ઊંચાઈ. વજન, ઊંચાઈ. પહેલું તમારે નોંધ કઈ કરવાની છે? તો વજન અને ઊંચાઈ. અને બીજી નોંધ કઈ કરવાની છે? તો બંને પગના સોજા. આ બીજી નોંધ છે. બંને પગના શું જોવાના છે? સોજા જોવાના છે. વજન, ઊંચાઈ જો બરાબર છે, આપણે માપ પ્રમાણે જોઈ તે પ્રમાણે બંને પગમાં સોજા છે, તો સોજા હશે તો બાળકમાં કુપોષણનો શિકાર છે. હવે વજન ઊંચાઈની અંદર જુઓ, આ એનું માપ છે -2SD.
આ ધ્યાન આપો. -2sd થી ઓછું ન હોવું જોઈએ, ઓછું ન હોવું જોઈએ. જો પરીક્ષામાં પૂછાય તો બાળકનું જે સ્ક્રીનિંગ છે, વજન અને ઊંચાઈ કેટલા 2sd થી ઓછી ન હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ આ ધ્યાન આપો, તો 3sd નોર્મલ. કેટલી હોવી જોઈએ? 3sd. બરાબર, આ યાદ રાખો. બરાબર, ઓછામાં ઓછી. બાળક છે એ મધ્યમ ગંભીર કુપોષિત કહી શકાય. નોર્મલ છે આ કયું છે? આ નોર્મલ છે. બાળક મધ્યમ ગંભીર કુપોષિત છે. બરાબર, આ યાદ રાખો. આમ ના હોય, આવી ગયું, ના હોય. આ સ્ક્રીનિંગમાં દર્શાવવામાં આવ્યું છે. -3sd છે તો સમજી લેવું કે બાળક કેવું છે, તો બાળકમાં કુપોષણની અસર છે. બાળકમાં શું છે? કુપોષણની અસર છે. આ ધ્યાન આપો. હવે ભૂખ પરીક્ષણ. કયું પરીક્ષણ? ભૂખ પરીક્ષણ, જેને એપેટાઇટ ટેસ્ટ કહેવામાં આવે છે. હવે પરીક્ષામાં પૂછાય કે ભાઈ એપેટાઇટ ટેસ્ટ એટલે, તો ભૂખ પરીક્ષણ ટેસ્ટ. કયો? ભૂખ પરીક્ષણ કહી શકાય. એપેટાઇટ ટેસ્ટ એટલે ભૂખ પરીક્ષણ કહી શકાય. આ એપેટાઇટ ટેસ્ટ છે એ તબીબી એટલે કોણ કરી શકે? તો મેડિકલ કોમ્પ્લિકેશન કહેવાય, એટલે ગંભીર પ્રકારનું તકલીફ કહી શકાય. જે સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન થી પીડિત બાળકો છે એમનું કરવાનું છે. કોણ કરશે? તો મેડિકલ ઓફિસર કરશે. કોણ કરશે? મેડિકલ ઓફિસર. બરાબર, આ ધ્યાન આપો. જે સિવિયર બાળકો છે, અતિ ગંભીર કુપોષિતથી પીડિત છે. બરાબર, હવે ધ્યાન આપો. ઇમ્પોર્ટન્ટ, જે પરીક્ષા લક્ષી છે. 6 માસ એટલે 180 દિવસ પૂર્ણ થયા હોય થી 5 વર્ષ, ફક્ત 5 વર્ષના ફક્ત અતિ ગંભીર કુપોષણ, જે SAM સિવિયર એક્યુટ માલન્યુટ્રિશનની શ્રેણીમાં આવતા બાળકોનું જ કરવાનું છે. ધ્યાન આપો. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ એપેટાઇટ ટેસ્ટ કોનો કરવાનો છે? કે જે બાળકો 6 માસ, કેટલા માસ? 6 માસથી 5 વર્ષના છે ફક્ત, અને અતિ ગંભીર કુપોષણથી પીડિત છે, અથવા તો 180 દિવસ પૂર્ણ થયા નથી, એવા બાળકોને આપણે શું કરવાનું છે? સિવિયર એક્યુટ માલન્યુટ્રિશનની શ્રેણીમાં જે આવે છે એમનો એપેટાઇટ ટેસ્ટ કરવાનો છે. કયો ટેસ્ટ કરવાનો છે? એપેટાઇટ ટેસ્ટ એટલે ભૂખ પરીક્ષણ ટેસ્ટ કહી શકાય. ઘણીવાર ભૂખ ન લાગવી એ મેટાબોલિઝમની, જે કુપોષણથી પીડિત છે, શારીરિક નબળાઈ છે. કેવી નબળાઈ છે? શારીરિક પ્રકારની નબળાઈ છે. એકમાત્ર કેવી નિશાની છે, આ યાદ રાખો. ભૂખ ન લાગવી, તરસ ન લાગવી, આ બધું આપણે જોઈ ગયા આગળના ટોપિકની અંદર. આપણે બધું ડિટેલથી આપણે સમજાવી લીધું. જે કુપોષણ સાથે જોડાયેલા જે તબીબી જટિલતાઓ છે, એટલે મેડિકલ કોમ્પ્લિકેશન છે, ભૂખ લાગવાની ક્ષમતા ઓછી કરી દે છે, એવા બાળકોને શું કરવાનું છે? આપણે એપેટાઇટ ટેસ્ટ કરવાનો છે. કયો ટેસ્ટ? એપેટાઇટ ટેસ્ટ કરવાનો છે. બરાબર, જુઓ. ભૂખ ન લાગવાના મુખ્ય કારણો, તો મેટાબોલિઝમ પ્રક્રિયામાં ખામી. મેટાબોલિઝમ એટલે પાચન તંત્રની ખામી છે. કેવી ખામી છે? પાચન તંત્રની ખામી છે. એટલે પાચન તંત્રમાં ખોરાકનું પાચન થતું નથી. ન્યુટ્રિશનનું ખોરાકમાં પાચન, ન્યુટ્રિશન જે લે છે બાળક, એનું પાચન સરખી માત્રામાં થતું નથી. અથવા તો બોડીની અંદર ઝેરી તત્વોની અસર છે. કેવા તત્વો? ઝેરી તત્વો બોડીની અંદર. આમ ઝેરી તત્વોમાં શું શું આવશે ભાઈ બોડીની અંદર? તો ઝેરી તત્વોની અંદર બાળક એવા એરિયામાં રહે છે કે જે જંતુનાશક દવાનો છંટકાવ થઈ રહ્યો છે. આ યાદ રાખો. બરાબર, એટલે ઝેરી તત્વોની અસરમાં રહે છે બાળક. ભૂખ ન લાગવાના કારણો છે મિત્રો આ. બરાબર, આ ધ્યાન આપો. અથવા ઇન્ફેક્શન છે. ઇન્ફેક્શન એટલે કોઈ પ્રકારનો ક્રોનિક ડિસીઝ છે. કેવો ડિસીઝ છે? ક્રોનિક, એટલે લાંબા સમયગાળાનો રોગ છે. તો બી બાળકને ભૂખ લાગતી નથી. બાળક કેવું રહે છે? ચીડિયું રહે છે. અથવા તો બાળકની લીવરની બીમારી છે. જુઓ, ભગવાને બોડીમાં બધા અંગ કેટલા ડબલ આપ્યા છે, પણ અમુક અંગ એવા છે જે માત્ર 2 જ આપ્યા છે. એક લીવર, એક જ આપ્યું છે. બીજું હૃદય, માત્ર એક જ આપ્યું છે. આ ધ્યાન આપો. બરોડ, સ્પ્લીન, માત્ર એક જ આપ્યું છે. આ યાદ રાખવાનું. બરાબર, એટલે અમુક પ્રકારની જે બીમારી છે એનાથી પણ ભૂખ લાગતી નથી. જન્મજાત લીવર ન પણ હોઈ શકે, આવા પણ બરોડ ન હોઈ શકે, ઘણા બધા કારણો બની શકે. બરાબર, તો ભૂખ ન લાગવાના મુખ્ય
કારણો છે, યાદ રાખો. જુઓ, એપેટાઇટ ટેસ્ટ ક્યારે ને શેનાથી કરવું? એપેટાઇટ, બરાબર, આ ધ્યાન આપો. ચાલો, તો બાળકના સેમ એટલે સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન, સિવિયર એટલે અતિ ગંભીર કુપોષિત બાળક, અતિ ગંભીર કુપોષિત બાળક. હવે આવા બાળકો છે એમને શું કરવાનું છે? તો એમની ઓળખ થઈ જ જાય, તમને ખ્યાલ પડી જ જાય. આપણે જે આગળ જે લક્ષણો કીધા એ પ્રમાણે તે દિવસે એપેટાઇટિસ કરવાનું થાય. કઈ જગ્યા પર? તો આંગણવાડી. મોસ્ટ આઈએમપી. કેવો ક્વેશ્ચન? મોસ્ટ આઈએમપી. એપેટાઇટ ટેસ્ટ ક્યાં કરવામાં આવે છે? તો આંગણવાડી કેન્દ્ર ખાતે. એપેટાઇટ ટેસ્ટ શેનાથી કરવાનું છે? તો જુઓ, બાલ શક્તિ અને બાલ શક્તિ પ્લસ બાલ આ પેકેટ છે જે આપણે ડિટેલથી વિડીયો મૂકેલો છે, બરાબર, ધ્યાનથી જોઈ લેવું. આ એપેટાઇટ ટેસ્ટ કરવાની રીત છે. જો પરીક્ષણના 2 કલાક પહેલા બાળકને કઈ રીતે કઈ ખવડાવવું કે પીવડાવવું નહીં, બરાબર, આ યાદ રાખજો. કઈ ખવડાવવું પણ નહીં કે પીવડાવવું એ નહીં, બરાબર. એપેટાઇટ ટેસ્ટ આંગણવાડી ખાતે ઉપલબ્ધ, આંગણવાડી ખાતે ઉપલબ્ધ. THR, THR એટલે ટેક હોમ રાશન, ટેક હોમ રાશન, બરાબર, આ ધ્યાન આપો. એમાં બાળ શક્તિના પેકેટમાંથી બનાવેલ વાનગી એટલે અર્ધઘટ રાબ અથવા શીરોથી કરવાની. બાળકને અલગ શાંત જગ્યાએ બેસાડીને ભૂખ પરીક્ષણ કરો. છોકરું ખાય છે કે નથી ખાતું, માતાને પરીક્ષણ કેવી રીતે અને કેમ કરવામાં આવે છે તે સમજાવો. એટલે માતા ગભરાય નહીં, બરાબર. અને માતાએ પોતાના બાળકના હાથ ખવડાવતા પહેલા સાબુથી ધોવા જોઈએ, બરાબર. ભાઈ, હાથ ધોવાની પણ પદ્ધતિ છે. હાથ ધોવાની પણ શું છે? એક પ્રકારની પદ્ધતિ છે, આ યાદ રાખજો, બરાબર. તો આપણે ટોટલી એપેટાઇટ ટેસ્ટ કઈ રીતના કરવાનો છે? જે આંગણવાડી ખાતે કરવાનો છે. આ ટેસ્ટ ક્યાં કરવાનો છે? આંગણવાડી ખાતે કરવાનો છે. આ ટેસ્ટ માત્ર જે ગવર્મેન્ટનું જે શેડ્યુલ આવે છે એ પ્રમાણે કરવાનું છે. ટેક હોમ રાશન આવે છે, જેમાં બાલ શક્તિ આવે છે. બાલ શક્તિના જે પેકેટ આવે છે, બરાબર, એ પેકેટ દ્વારા જ આપણે શું આપવાની છે? રાબ અથવા શીરો બનીને આપવાનું છે, બરાબર. ભૂખ પરીક્ષણ કરવાનું છે આપણે બાળકનું. ક્યાં કરવાનું છે? આંગણવાડી ખાતે. આ પરીક્ષણ કરતા પહેલા બાળકને કઈ ખવડાવવું પણ નહીં કે પીવડાવવું પણ નહીં. આ બહુ મોસ્ટ આઈએમપી જો પરીક્ષા લક્ષી છે, બરાબર. એપેટાઇટિસ ક્યારે શેનાથી કરવાનું છે? તો સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન, જે અતિ ગંભીર કુપોષિત બાળકો બીમાર છે, બરાબર, આંગણવાડી કેન્દ્ર ખાતે કરવાનું છે. અને કયા પેકેટનો માત્ર ઉપયોગ કરવાનો છે? તો બાલ શક્તિ અને બાળ શક્તિ પ્લસ. એપેટાઇટ ટેસ્ટ કરવા માટે માત્ર 2 જ પેકેટનો ઉપયોગ કરવાનો છે, ત્રીજું નહીં. બાલ શક્તિ અને બાલ શક્તિ પ્લસ. ચાલો આગળ. ભૂખ નહીં લાગવાના મુખ્ય કારણો. તો જો આપણે કારણો જોઈ લીધા આપણે હાલત. મેટાબોલિઝમની પ્રક્રિયામાં ખામી હોય, એટલે પાચન તંત્રની અંદર અસરો હોય, ઝેરી તત્વોની અસર હોય, બરાબર, ઇન્ફેક્શન હોય અથવા લીવરની બીમારી હોય તો ભૂખ ન લાગે, બરાબર. ત્યાર પછી જુઓ, એપેટાઇટ ટેસ્ટ એટલે ભૂખ પરીક્ષણની એક પદ્ધતિ છે, બરાબર. હવે જે 6 માસથી 5 વર્ષના ફક્ત અતિ ગંભીર કુપોષિત બાળકો છે એ અમને જ આ ટેસ્ટ કરવાનો છે, આ યાદ રાખો, બરાબર. 6 માસથી 5 વર્ષના બાળકો, બહુ પરીક્ષા લક્ષી છે, યાદ રાખજો આ, બરાબર. ચાલો આગળ. ત્યાર પછી જુઓ, સ્ક્રીનિંગ કરવાનું છે. સ્ક્રીનિંગ 0 થી 5 વર્ષના બાળકોનું જ કરવાનું છે. આપણે શું જોવાનું છે? તો વજન અને ઊંચાઈ જોવાની છે અને બંને પગના સોજા જોવાના છે, બરાબર, આ યાદ રાખજો. ઊંચાઈ માપવાની પ્રક્રિયા છે. હવે ઊંચાઈ માપવાની પ્રક્રિયા કેવી રીતની છે આ જોઈ શકો છો તમે, બરાબર. આપણે ડિટેલથી આપણે એમાં મોસ્ટ આઈએમપી છે. 0.1 સેમી જેટલું નજીક માપ લેવામાં આવે છે. કેટલું? 0.1 સેમી જેટલું, બરાબર. ચાલો આગળ. અને શાનો ઉપયોગ કરવામાં આવે છે? સ્ટેડિયોમીટર. સ્ટેડિયોનું ગુજરાતી સ્ટેન્ડ. સ્ટેન્ડ ઊભું કરીને જોવાનું, સિમ્પલ ગણિત. યાદ ન રહે તો સ્ટેન્ડ કહી શકાય, સ્ટેડિયોમીટર, બરાબર. ચાલો આગળ.
ત્યાર પછી આગળ લંબાઈ માપવાની પ્રક્રિયા. આમાં લંબાઈ માપવાની પ્રક્રિયા છે તો ઊંચાઈનું માપન માટે સ્ટેડિયોમીટરનો ઉપયોગ કરવો, જે 2 વર્ષથી મોટા અથવા તો 87 સેમી થી વધારે હોય. જુઓ 2 વર્ષથી મોટા 87 સેમી થી વધારે. ચલો આગળ બાળકની ઊંચાઈમાં માટે સ્ટેડિયોમીટર જોઈ લીધું ને તમે, આપણે આ ડિટેલથી ચર્ચા કરી લીધી. ચલો લંબાઈ માપવા વખતે ધ્યાન રાખવાની બાબતો કઈ કઈ બાબતો છે? બરાબર, બરાબર, આ બધા આપણે નજર નાખી લીધી છે. ધ્યાન રાખો, જો કોઈ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં લંબાઈ માપવી શક્ય ન હોય તો ઊંચાઈ માપો. જો લંબાઈ ન માપે, ધ્યાન આપો, માપી ન શકે હોય તો ઊંચાઈ માપવાની, જે 0.7 સેમી થી પ્લસ ઉમેરો. 0.7 સેમી થી પ્લસ ઉમેરો. બરાબર, જો આ 2 પ્રકારના વજન માપવા માટે ઇલેક્ટ્રોનિક સ્કેલ અને બીજો સોલ્ટર સ્કેલ છે. બરાબર, કુપોષણ શું છે તમામે તમામ આપણે ચર્ચા કરી, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. તો જય જય ગરવી ગુજરાત. દીપી અરુણ પ્રભાત.